આજે તો આપણે દિવેલા એટલે કે એરંડામાં સાટી નાખી દવા. ઈયળનો બહુ બધો ત્રાસ, તો આપણે લઈ આવ્યા એના માટે સ્પેશિયલ ડ્રોન. કારણ કે માણસોથી એમ સટાઈ હતી નહીં, એટલા માટે આપણે ડ્રોન લઈ આવ્યા સ્પેશિયલ દવા છાંટવા માટે. હેલિકોપ્ટર હાલે હો બાકી. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરબીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અને આમ જો ઘોઘરા જેવા થઈ ગયા આપણે અત્યારે અહીં વાળી. અહીં કણે ટેમ્પો ઉભો છો, આમ જો ટેમ્પામાં ભાઈ અને ભાઈ ટેમ્પો બંધ કરી નાખ્યો. ભરલ ટેમ્પો બંધ કરી નાખ્યો. અને અહીં ગણે ધક્કો દેવાનું કામ ચાલુ છે. પરિણભાઈ ને વાસણભાઈ ને વગેરે વગેરે ભાઈઓ છે અહીંયા ધક્કો દે રહેજો. બાવરિયા હલવાયા શું દોડાવો ખબ ખબ કરતા કરતા અમે બંધ કરો. પાછળ ધક્કો દો પાછળ સમજો હલવાયા. જોઈએ કેવી રીતે ચાલુ થાય આપણે. ચાલુ થઈ ગયો ટેમ્પો, જુઓ તમે એકવાર. આપણે ધક્કો દેવો પડે મિત્રો, એમને એમ ચાલુ નથી થાય એમ. અને પછી આવી ગયા આપણે વિશનભાઈની વાડીમાં. કારણ કે આજે આપણે ડ્રોનથી દવા છાંટવાની છે, ઈયળ મારવાની છે આપણે એરંડામાં એટલે કે દિવેલામાં. તો આપણે વિશનભાઈની વાડીમાં આવી ગયા. અહીં સૌપ્રથમ વિશનભાઈનું ખેતર આવે તો એમાં આપણે છાંટવાની છે. અને અહીં કણે ભાઈ ડ્રોનને સેટ કરી રહ્યા. સેટ થઈ જાય એટલે પછી આપણે દવા મારવાની. કઈ રીતના હાલ છે તમને પૂરેપૂરો સીન દેખાડવાનું હું. અને અહીં કણે બેટરી કમ્પ્લીટ નાખી અને ડ્રોનને કમ્પ્લીટ સેટિંગ થઈ ગયું છે. અને હવે આપણે ખાલી દવા નાખવાની બાકી રહી છે. દવા બધું નાખી અમારે કમ્પ્લીટ ઉડાડવાનું છે થોડી વાર પછી. પહેલાં તો ભાઈ ચારેકોર ખેતરના સેટે હાલીને ખેતરમાં માપવા જાય છે કેટલા એકડ છે એ બધું, અને પછી છાંટવાનું હોય. તો જુઓ બેટરી ઉપર હાલતું ડ્રોન આપણે ખેતર ઉપર હાલશે. હવે દવા છાંટવાનું કામ થયું એકદમ સરળ. તો જુઓ આ છે ભાઈ ડ્રોન. શું નામ ભાઈ તમારું? ઉમેદ આહિર. અને ક્યાંથી આવો તમે? રમણથી આવે ભાઈ. અને ભાઈ ડ્રોનમાં દવા છાંટી આપે. તો કોઈ પણ ભાઈને છટાવી હોય તો ભાઈનું કોન્ટેક કરજો. ભાઈનો તમારો કોન્ટેક નંબર આપો એકવાર. 9098 02737. અને કઈ રીતના તમે છાંટો? એકડના 500 રૂપિયા. એકડના 500 રૂપિયા. એકડ તમારે મોબાઈલમાં મપાઈ જાય, કાંઈ વાંધો નહીં ભાઈ. તો આ નેરમરથી ભાઈ આવે. રિઝલ્ટની 100% ગેરંટી. રિઝલ્ટની 100% ગેરંટી ભાઈનું કહેવું છે. અને આપણે અત્યારે મકાઈમાં છાંટી રહ્યા છીએ. પછી આપણે જ્યાં સુધી દિવાલા એટલે કે એરંડામાં જશું થોડી વાર પછી. આપણે અત્યારે મકાઈમાં વિશનભાઈનામાં આપણે શરૂઆત કરીએ. તો મકાઈમાં પહેલાં તો છાંટી લઈએ આપણે, અને પછી આ ભાઈને આપણે એરંડામાં લઈ જવાના હે. તો જો આ છે વિશનભાઈનું જીરો. અને મકાઈમાં ઈયળવાળી દવા છાંટવાની છે આપણે આમાં. તો હું તમને પૂરેપૂરો વ્યૂ દેખાડીશ. પૂરેપૂરું કઈ રીતના છાંટે, કઈ રીતના પાણી નાખવું, કઈ રીતના ડ્રોન હાલે, એ બધું હું તમને દેખાડીશ. તો વ્લોગમાં બન્યા રહેજો. અને કોઈ પણ ભાઈને સટાવ્યો તો ઉમેદભાઈનું કોન્ટેક જરૂરથી કરજો. તો વિશનભાઈ આપણે દવા નાખવા મળી ગયા. અહીં દવા કમ્પ્લીટ જાય એટલે પછી આપણે આને ઉપર ઉડાડવાનો હોય. અને ઉડે તો જ આ નકર આ વિશનભાઈની મકાઈમાં ઘા, એવું બધું કામ કરવાનું હે. તો જુઓ વિશનભાઈ નાખે રહ્યા દવા. વિશનભાઈ દવા નાખી લે થોડી વાર પછી આપણે ઉડે. હવે આપણું હેલિકોપ્ટર થઈ ગયો છે ચાલુ. અને હવે ઉપર જવાની ફૂલ તૈયારીમાં છે. અને બાજુમાં કેટલી હવા નાખે એ જુઓ, જાણે હેલિકોપ્ટર છે. થોડું બોડું ઉડાડતો અને ભાઈ ભેગો હાલે ગયો. એના ભેરો કેમ ગયો એ જ ખબર નથી પડતી. આપે માથે કેમ નથી આવતો? હવે તો થોડીક હવા આવે, પણ શિયાળો એટલે આપણે હવે ખપતી નથી. અને ભાઈ હવે દવા છાંટવાનું કામ કરી નાખે ચાલુ. સામે તડકો એટલે દવા દેખાતી નથી. સામે સાઈડ હોય તો પરફેક્ટ દવાનો ફુવારો કેવો હોય દેખાય, એટલે દવા દેખાતી નહીં. પણ ચાલુ થઈ ગઈ દવા. અને એકડ 10 લીટરમાં 1 એકડમાં દવા છાંટી હવે ડ્રોન. વિચાર તો 10 લીટરમાં એકડ પહોંચે કેમ? આ ભાઈ પહોંચાડી દે. અને પૂરેપૂરો 100% રિઝલ્ટની ગેરંટી સાથે ભાઈ એમ કહે કે 100% રિઝલ્ટ આવે. તો આપણે પણ આજ ટ્રાય કરશું. અત્યારે વિશનભાઈની મકાઈમાં લે. અને વિશનભાઈ કે મકાઈમાં આપણે છાંટી નાખવાની છે. જે થાય જોઈએ આગળ રિઝલ્ટ કેવું આવે. અને બાજુમાં ભાઈ મકાઈમાં નિંદામણ નાશક પણ દવા થોડીક છાંટી છે. એનું પણ હું તમને રિઝલ્ટ દઈશ થોડા દિવસો પછી. કારણ કે નિંદામણ નાશકનું પહેલી ટ્રાય હતી ભાઈ છાંટી, તો એનું રિઝલ્ટ હું નિરાતે તમને આપીશ. તો પછી આપણે ટપડિયા કર્યા ટેસણે. કારણ કે હવે આપણા એરંડામાં જવાનું હોય. જો આ છે ભાઈની ગાડી, કેમ્પર, ડ્રોન વિથ કેમ્પર ગાડી. એ બધું ભેરો જ લઈ જાવ આપણે. કારણ કે 5-6 બેટરી આની છે. આપણે આપણા એરંડામાં આવી ગયા છીએ. હવે આપણે એરંડામાં ડ્રોન ઉડાડવાનો હે. આપણે એરંડામાં છાંટશું. જુઓ વિશનભાઈ મકીમાં કમ્પ્લીટ છાંટી અને આવી ગયા છીએ આપણે પાછા.
તો ચલો આ દિવેલીમાં જો આ ભાઈ સેટ કરી રે ઉડે તો જાઓ બાકી સાસ જોઈ લ્યો જોઈ લો તમારે હાલત આપણે ઠપકાઈ દઈએ તો મિત્રો જો આપણે કરી નાખ્યું છે કમ્પ્લીટ એરંડામાં દવા ચાલુ થઈ ગઈ છે તો એરંડાની ઉપર કંઈક આવી રીતના હાલે જુઓ માંથી સાંટીને આપણે આવી ગયા પાદરમાં અને અહીં આપણે નાસ્તો લઈ આવ્યા નાસ્તો બાસ્તો કરી અને આપણે પાદરવાના એંડામાં સાંટવાની છે તો મેં તમને પહેલાં પણ કીધું કે ભાઈ સાંટવું અઘરું હોય એકવાર તો પંપ લઈને આપણે સાંટી હતી અને હવે આપણે સાંટશું ડ્રોનથી તો ઉમેદભાઈની આવે છે ને તો પહેલાં નાસ્તો આપણે કરશું નાસ્તો કરીને ફરી પાછા આપણે મળી જાઉં સાંટવા માટે આ બાજુમાં કાકાની ને આ બધી વાડીમાં સાંટવાની જ છે દવા તો એનું પણ સીનું તમને દેખાડીશ પ્રોપર તો ચલો નાસ્તો પહેલાં તો આપણે કરી લઈએ નાસ્તો કરીને બેટરી થઈ ગઈ ચાર્જિંગ એટલે કે આપણી ડ્રોનની ચાર્જિંગ હવે ચાર્જિંગ છે નહીં આપણું ચાર્જિંગ થઈ ગયું બેટરી અને હરીભાઈ દવા નાખવા મળી ગયા ડ્રોનમાં અને જો આ બધા દર્શક છે સ્પેશિયલ જોવા માટે આવ્યા કાંઈક નવી વસ્તુ એટલે જોવા માટે તો બધા આવે કેવું રિઝલ્ટ છે તો એ બધા જો આવી ગયા છે અને હવે વરી ભાવ આપણે રજકામાંથી એને ઉડાડવાનો છે અને હવે ઉડે તો જા વરી ભાવ આપણે આવી ગયા પાદરમાં એરંડામાં દવા છાંટવાની છે આથી તો હવે જો કેવી રીતના ઉડશે સેમ હેલિકોપ્ટર જેવું હોય નીચે આમ બધું ખડબડ એકવાર હવાથી નીચે આ ઉડે હું જીવડી મરી જાય એટલી તો આમાં ખાલી તાકાત છે ની હવામાં તો વાયર ને ઠેકીને ભાઈ ચડાવી દીધું તો આપણે છેલ્લી વાડી છાંટવાની છે અને જો વાસણભાઈની વાડી પણ આપણે ડ્રોનથી છાંટી છે દવા અને છેલ્લે આવી ગયા છે વાસણભાઈ ટેમ્પો ભરીને જો એટી ગાડી થઈને અને આપણે લખરા થઈને રખડાવીને કારણ કે આખો દી આપણે દવા છાંટીએ તો લાસ્ટ વાડી જો છાંટવાની જો આ સટારી આપણે અહીંયાથી જો છૂટા रिमोट कंट्रोल बाकी थे મિત્રો फाइनली આપણે હવા ખાઈ રહ્યા સ્પેશિયલ દવા છટાઈ ગઈ છે આજો આ બધા હવા ખાઈ છે ઉમેશભાઈ કે આપણે હવે ખાઈ નાખવી આપણે હવા ખાલી સમજો તો મિત્રો જો ડ્રોન આપણે વાડીમાં રાખી જાય અને આપણે જીપ કણે જાય એમાંથી ડ્રોન જીપ કણે આવતી જો અહીંયા રાખી દીધો હોય અને હવે અમે જઈએ જીપ કણે જો રિમોટ કંટ્રોલર ભાઈના હાથમાં છે અને આપણે જીપ કણે બોલાવવાના ડ્રોનને જેમ કેમ આપણી હેતાળ કોઈ ગાય કે ભેં હોય આવે આપણે બોલાવી એમાંથી એમ આપણે ડ્રોનને બોલાવવાનું હોય તો હવે આપણે જીપ કણે પહોંચી જઈએ પછી હું વિડીયોમાં તમને દેખાડીશ કઈ રીતના ડ્રોન છે લગભગ સેટું બહુ હોય પણ ઉમાંથી આવશે ઉડીને એવું બધું હે તો મિત્રો જો હવે આવશે ડ્રોન થોડી વારમાં અહીં કણે આપણે ઉભા અહીં આમ જો આવી ગયો અહીં કણે આપણે ચીપ સુધી લઈ જવાના જો બેટરીની ફિલ્મ પૂરી તો મિત્રો ભાઈનો આજનો ખોટો કમ્પ્લીટ થઈ ગયો છે એની બેટરી છે એ પ્રમાણે એ ભાઈ લગભગ 20 થી 22 એકર જેવો છાંટી લે અને આજે ચોબારીમાંથી નીકળી ગયા ભાઈ અને કાલે ફરી પાછા આવવાના આપણું છંટાઈ ગયું કાલે કાકાનીમાં સાંટવાનું બાકી છે તો કાલે પણ આવવાના છે કોઈ ભાઈને કદાચ કાલે છંટાવ્યું હોય તો આપણે કોન્ટેક નંબર પહેલાં આ વિડીયોમાં આપ્યા છે તે કોન્ટેક કરો એ ભાઈનું અને બહુ મસ્ત માણસ છે અને આપણે નીચે પણ એના કોન્ટેક નંબર રાખ્યા છે તો એના ઉપર તમે કોલ કરી લો કદાચ તમારે છાંટવ્યું હોય તો આજ તો ભાઈ હવે અત્યારે નીકળી ગયા છે બેટરી પૂરી થઈ ગઈ એટલે પણ કાલે આવશે કોઈ ભાઈની ચોબારીમાં છટાવ્યું હોય તો કોન્ટેક કરજો તો આપણે પહોંચી આવ્યા છીએ રાયડામાં અહીં કરજો મુકેશભાઈ પાણી વાળાને મોબાઈલ જોઈએ બધું આમ ફેરવા જોઈએ પાવડો પડ્યો હોય આમ જો સૂરજદાદાને આ થવાની એકદમ તૈયારી મેં અને બસ આજ માટે આટલું જ મુકેશભાઈ આજ માટે આટલું જ લાઈક કરી નાખી દે લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કર હા તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરી નાખો વ્લોગ શેર કરી નાખો તમારા મિત્રો સુધી જેથી આપણને કાંઈક મોટિવેટ મળે તો આજ માટે બસ આટલું જ
મળીએ એક નવા વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.